મોરબીની રફાળેશ્વર જીઆઈડીસીમાં 2 શ્રમિકોના મૃત્યુ થયા। પતરાના છાપરા પરથી પટકાયેલા 2 શ્રમિકના મોત થયા। કિશોર અદગામા અને દિનેશ વરાણિયા નામના બંને શ્રમિકો મોતને ભેટ્યા છે। જીઓ ટેક કલર કંપનીમાં આ શ્રમિકો કામ કરતા હતા। આ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે। જગદીશ, બંને શ્રમિકો કામ કરી રહ્યા હતા અને મોતને ભેટ્યા। કઈ રીતે ઘટના બની હતી અને અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે, શું તપાસ? जी ચોક્કસથી કૃષ્ણ વાત કરવામાં આવે તો મોરબી રફાળેશ્વર જીઆઈડીસી કારખાનાના પતરાના જે છાપરા પર કામગીરી કરી હતી તે દરમિયાન 2 શ્રમિકો છાપરા પરથી નીચે પટકાયા હતા। જેમાંની વાત કરીએ તો કિશોર અદગામા છે, તેની ઉંમર 40 વર્ષ છે અને દિનેશ વરાણિયા છે અને તેને 45 વર્ષની ઉંમર છે અને બંને રાજપરના જ વતની છે। બંને ગતકાલે જે પતરા ઉપર કામ કરી રહ્યા હતા તે દરમિયાન નીચે પટકાયા હતા અને તેઓને સારો અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બંનેના મોત નીપજ્યા હતા અને બંનેને મોત મામલે મોરબી તાલુકા પોલીસ વધુ તપાસ હાલ તો ચલાવી રહી છે। કૃષ્ણ જી બિલકુલ જગદીશ, આભાર આપનો તમામ વિગત માટે।